જ મહેનત કરીએ ही तो कम से कम एक लाइक तो बनता है। हमारे वीडियो ने लाइक जरूर करજો। જય માતાજી, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। આજે જવાનું હતું વિજયના લગ્નમાં, પણ ઓઠે સવારનો તો બહુ જ ગુજો આવી ગયો હતો કાલનો, એટલે ગયા નહીં। અને ચક્કુબેન ને આયા હતા તો જાય છે ઘરે। તો 2 દિવસ પહેલા 2 માણાના ઝઘડો થયો હતો, રિસાઈને આયા, આજે જમાઈ લેવા આવી ગયા અને બાઇકમાં બેસીને ચાલ્યા પણ ખરા। આવજો। તો ઉઠે હું જો મટી જાય ને તો જવાનું છે સાંજે કંકોડા, જવાનું ને લગનમાં। હા, અમારે બધાને જવાનું છે। આજ વિજયના લગનમાં જવાનું હતું પણ ઉઠે લગન બગાડ્યા। અત્યારે તો ઓછું થઈ ગયું, હવારે તો આટલું બધું હોટ થઈ ગયું। એ કના લીધે ખબર? ખીલ ફોડ્યો, મિયા ફોન નથી। આ ખીલ ફોડ્યો ને એમાં બધું ઉજી ગયું। કાલ ફોલતા હતા, હા બધું ઉજી ગયું તો આજે બહેન ફોલતા હતા। હવે આને એવું કર્યું ને કે કશું નતું। અને મેં તો હવારમાં છે ને કપડે મસ્ત લગન મિસ કરાઈ નાખ્યા, બોલો બ્લોગ અને માં। ઉઠ્યા દર જોઈને તો આટલો મોટો હોટ તો મેં ના પડે જવા। રાતે નથી અને તારા લગનમાં જવાનું હતું, શું તૈયાર થઈ જઈ હું? એને 12 માસ લગન જ હોય હા છે। હા, ઓનલાઈન હે? ઓનલાઈન મળ્યા? હું ઓનલાઈન લુખડાઈ મળવા મંડાણા। આ બધું મળે, ચંપલ મળે, કપડા મળે, બધું જ મળે। એવું બૈરું મળે, હોન્ડે મળે। પલું લઈ આપો। તમને નહીં લાવી આપું। જો તમને લાવી આલી બીજી મમ્મી શું કરો હો? શેમાં ભૂત આવ્યું? મોબાઈલમાં? અરે બાપ રે, બહુ મોટું ભૂત આવ્યું? ઓકે। અને અહીંયા મોબાઈલ જોવાનું ચાલુ, હજુ બ્રશ કર્યું કે નહીં? શું કર્યું? કેટલા વાગ્યા? 6:30 બ્રશ કરીને આવ્યો હતી। એને એવું કે આપણે જવાનું લગન હવે આવતો આપણે રહ્યો તો લગનમાં જવાનું છે એટલે આવતો રહ્યો। શું કહે? ગામમાં આપણે લગનમાં જવાનું કેન્સલ થયું? મસ્ત લગન હતા બટી, પણ શું? હા, પપ્પા નામ ફોન આવે છે? કોનો ફોન છે? ઓકે ચલો હું ફોન ઉપર લઉં હો। ઓકે તો પપ્પા જાય ને? હા, પપ્પાને કામ આવી ગયો। બાય, સી યુ। ઓકે ચલો બાય બાય। અને ગરમીના બહાર ના નીકળતા હો, અંદર પુરાઈ રહેજો। મમ્મી એસી બંધ ના કરી નાખે હો, જોજે હો। સારું ચલો જવું। તમારે જમવાનો ટાઈમ થઈ ગયો? ઉપડો હેડો હતા। અને બબલી લઈ જાઓ હો। ક્યાં હે બબલી? ક્યાં આવ્યું? ક્યાં આવી તું? અને પપ્પા હારે તાર નહીં આવવાનું? અત્યારે રહેવા દે બટી, દરવાજો ખોલો ભાઈ। ઉતરી જાઓ, પપ્પા ને જાગે તારે રહે ને? હાલે મારે હારે આવજે ના બબલી। એ મારે હારે આવજે। જય કાકા હારે જઈ આવશે તને? ચલો તો લક્ષુ ને ભૂખ લાગી જાય વેલા હાર, એ જઈને આવો પછી અમારો વારો। તો ફાઇનલી આપણાને ઓઠે મટી ગયો અને તૈયાર થઈ ગયા છીએ કંકોડા જવા। તે જમણવાર છે, કાલે જાન જવાની છે, પણ આપણે જાનમાં નથી જવાનું। તો અત્યારે જમી આવીએ। અને આસુ તો તૈયાર થવામાં લગભગ કલાક કાઢી નાખ્યો। હજુ કેટલો ટાઈમ લગાડશે ચલો પૂછીએ। કેટલી વાર હજુ? હા, ભૂત બની કેટલી વાર લાગશે હજુ? બસ 2-5 મિનિટમાં તૈયાર થઈ જઈશ? હા ફાઈનલ? ક્યારની 2-5 મિનિટ કરે તું? ફેરી નાખું, હું માથું ઓરાઈ દઉં। સારું ચાલ। તો ફાઇનલી આસુ રેડી થઈ ગઈ। હું તૈયાર થઈ ગઈ છું। બહુ માટે ચોલી લેવાની હતી। પાણો ને તો જમીન આવી ગયા। શું હે જમવા? મારું હે ને? મજા આવે એવું હે ને? ઓકે ચલો। ચણાનું શાક મસ્ત બન્યું હોય। અને બહુ માટે ચોલી લીધી, પહેરશે ખરી?
બધાને જોઈ જોઈને કદાચ પહેરે તો વાણીઓ બધી હે ને. અને ડીપલીની હા ચોલી એ લે. લઈ લઉં હું, બહાર જ પડી. ઓકે ઓકે ચલો તો હા. મળીએ જય. તમને ત્યાં જઈને. ચલો. અને આપણે હે ને આજે સવારે હે ને લગ્નમાં જવાનું હતું વિજયભાઈના, પણ તમારા ભૂખના હિસાબે ના જવાનું પેલા ખીલના લીધે. અને અત્યારે પણ જોવો જો કેવું કરમનું કારણ અત્યારે બેસી ગયું બધું. મટી ગયું. હા અત્યારે ઓછું થઈ ગયું. સવારમાં તો આટલો જન્મ પેલું મધ કાઢ્યું હોય ને એટલું બધું હવા હોટ ફૂલી જતું. પણ એમ મેં તને ના પાડી હતી કે તું ખીલ ના ફોડીશ. તું કે મટી જશે લે મટી કર્યા જશે. કામના ધણી મીઠું. મસ્ત લગન એરિયા કરવાના હતા. કેટલા બધા એટલે અત્યારે તો કપડા. ફેર પડી ગઈ એટલે જઈએ. એ તો આપણે એવું હશે 2-4 દિવસ પછી જઈ આવશું. હા મળી આવશું વિજય. હા. બરાબર. એમને એમની વહુને ને બધાને રાજુભાઈ ને મળવું પડશે ને. હોવ, એટલે જઈ આવશું. સારું ચાલો આપણે લેટ થઈ જશું. આમ થાય 8 વાગી ગયા, મોડ થઈ જશે. ચલો બેન આવતા રહ્યા તમે. પણ આટલું વહેલું આવતું રહેવાય. ઘડીક રહેવાય ને, અમે આવતા હતા જવાય. હા. અને બબુડી રમતી હતી. કેવા ના રહેવાય ને કે વાહે થાત. તો દીપલીને ફોન આવ્યો કે ચોલી લેતા આવો ને મારું કટલરી લેતા આવો. ઓવે કે હું રહેવાની, તો બધું કર્યું મેં તો. એ બધું જ લીધું. હા તો અમે જી આવીએ તો ભૂખ લાગી હવે તો સારું હે જતા આવીએ. તો ચલો ગાઈઝ આપણે તો હવે નીકળી ગયા અને 8 વાગી ગયા. જ્યારે બી અમારે તો જમવા જવાનું હોય ને ત્યારે મોડું થઈ જાય. તને ભૂખ લાગ્યું એટલે મોડું થાય ને થાય જ. એટલે તું જમવા જ જતી નહીં થાય. ઘર જ બનાવીને હું તો ખાઈ લઉં. મારા મેર જ નહીં પડતો ત્યાં જવાનું. વેલા જમવાનું થાય ને તારો મેર આવે. આવે બબુને તો ત્યાં જ છે પિન્ટુબેન ના ઘરે જ. બુબાબેન સેજલ મૂકીને જાય એને. એને દીપલીને મૂકીને આયા ને બેના કપડા ને હું લઈને જઉં અત્યારે કે રાજગરબામ રહેવાનું. કોઈ નક્કી નહીં રહેવાનું થાય કરવું તો કે તો આપણે આવતા રહેશું તો દીપલી તો થોડા દિવસ રહેશે, 2 દિવસ. રહેવાનું કહેતી હતી. હા ચોલી નહીં મંગાઈ એટલે ચોલી પહેરીને કઈ 2 દિવસ માણસ રહેતું. આ કપડા તો છે ને ભાઈ, એમાં વાંધો શું. નક્કી નહીં હો, આ તો દીપલી કોઈના ભેગી ના ચાલે મારા સિવાય. એ મારા જોડે ટકે ત્યારે માન મોકલી જતી નથી. બહુ બેહંગત તો કે માન નહીં જવું કે તો કહું તું જ્યાં અમારે કદાચ મોડું થાય એમ કરીને એટલે એને પહેલા મોકલી દીધી. તમે પાછા તમારા એની પર આવી ગયા કપડા ફોર્મલ પર. કાલે 2 જોડી કપડા લાયા ને મહિને બદલાવાનું થયું હોય કે માવુને તો પેન્ટ અને ફિટ પડે હવે એ બદલાવવું પડશે ને તો એવું ચાલુ જ રહેવાનું. ચાલુ જ રહેવાનું. એટલે માવના કપડાનું સેટિંગ આવતું રહે, સીવડાવે તો જ મેર પડે. બાકી તૈયાર કપડામાં એમને એવું પ્રોબ્લેમ આવે જ. ચલો તો તમને ત્યાં જઈને મળીએ. તો પહોંચી ગયા આપણે. વિશાલ ભારત છે. એ બબલી કેમ રડતી હતી? ઓકે જમી લીધું તમે? જમી લીધું તે? હાય. હા ચલો જમવા. તું જમી? વિશાલ પણ આવી ગયા. જમી લીધું તમે? ના મારે છેલ્લે છેલ્લે ચલો તો જમી લઈએ. જમણ ચાલુ હોય. હાય. એકલા કંટાળો આવતો તો મમ્મીને તો ચલો જમી લઈએ. ફોન કેલો. અમે લેટ એટલે કોઈ ના હોય જમવા. જમવાનું ચાલુ થઈ ગયું છે. બેન વગા જોઈ રહ્યા હતા. ભૂખ બહુ લાગી હતી પણ છાસ ગોજો વટી તું તો ખાઈ લીધું બબુએ બસ.
પપ્પાને મારે તને તે બટી આમે જો તો હાય કર દે હાય તો ગમે ત્યાં જાય એટલે કામ આવ્યું ચાલુ 180 હા એ શું બનાવ્યું હનુમાન દાદા ગદ્દા તો મહેમાન પહોંચી ગયા છે આટલું મોડું હોય 9:30 હવે ખાવાનું બધું પતી ગયું જમણવાર પૂરો થઈ ગયો હવે હું ખાવાનું ભૂખી આયા છે આવ્યો બબુને રમાડવા બેસી ગયા હાલીને ફોન ચાલુ થયો હોય નેટવર્ક જ નહીં આવતા હા વાળ 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 પડી વેળા રે વાળ તાર 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 મારી પીઠી રે વાળ 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 પડી વેળા રે વાળ તાર 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 મારી પીઠી રે તો બંને પાણી બહાર રેડી થઈ ગયું છે ઓકે ચલો વરરાજા જેટલી હાય વરરાજા આ અમારા જમાઈ આ મારો ભાઈ અને આ મિત્ર અને આ અમારો ગ્રેટર મિત્ર હા અને આ વરરાજા અમારા ભાઈ હેલો ગાઈસ હાય કિશન હાય હેલો
જઈએ અમે. ચલો આજો તમારે કેટલી વાર લાગશે? રોકાઈ જાઓ તાણ. એ રોકે જા ચલો ચલો હવે બગા ખાઈ લે, તું ઊંઘી જાઓ બેટી. એને તો અસલ ગમે એ ગણે એને પેલી ચલો જઈએ. તો ગાઈસ આપણે ઘરે જવા નીકળી ગયા છે. પહેલા તો અમે ને જમીન તરત નીકળી જ જવાના હતા, પણ બધા બહુ જ કહેતા હતા કે રોકાઈ જાઓ ગરબા જોઈને જજો. હા, થોડા ગરબા જોવા રોકાઈ ગયા ને 2-5 આંટા ફરી લીધા. ગરબા રમી પણ લીધા. અમે ફરી લીધા મેં તો. હા, કેમ કે માનું બેન ઊંઘ આવી ગઈ હતી. હા, અને વિડીયો બનાવવા પાછળ અમે બહુ જ મહેનત કરીએ છીએ, તો કમ સે કમ 1 લાઈક તો બનતા હે. અમારા વિડીયોને લાઈક જરૂર કરજો. અને આવા વણાકોમાં જો આવું વિડીયો બનાવતી વેળાએ આમ આવું ખાઈ જાય ને એટલે ડખા વાગી જાય ભાઈ. એટલે અમારી મહેનતને ધ્યાનમાં રાખીને લાઈક કરવાનું ને નવા આયા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેવાનું. તો ચલો ગાઈસ, મળીએ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં આપણા. તો અત્યારે બાય, ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આપણે તો વ્લોગ ને એન્ડ કરી દીધો તો, પણ 2 દિવસથી અમારો કાળુ ગાયબ થઈ ગયો હતો અને ઘેર આવી ગયો, એટલે બાબુનું તો ખુશીનું ઠેકાણું જ ના રહ્યું. નહીં ભાઈઓ ગાયબ થઈ ગયો તો જતો રહ્યો. કાલનો જતો રહ્યો તો પરમ દિવસનો નહીં. હા, 2 દિવસે પાછો આવી ગયો. તો બાબુને તો મજા આવી ગઈ. ઊંઘ ઉડી ગઈ તારી? હા, ઊંઘે ઉડી ગઈ ને. ઓકે, તો પૈયાને દૂધ પીવડાવી દે. હા, દૂધ પીવડાવી દે. જો દૂધ પી લેતા લગી. ઓકે.